કેન્દ્રશાસિત પ્રદેશ દીવની એક બોટે મધદરિયે લીધી સમાધિ। એક ટંડેલ સહિત 7 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા। કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હાલ માછીમારીની સિઝનની શરૂઆત થઈ છે અને ઘણી બધી બોટોએ દરિયામાં ફિશિંગ માટે નીકળી છે। તારીખ 17 ઓગસ્ટના રોજ નંદની સાગર નામની IND-DD-02 MM748 બોટ માલિક જયેશકુમાર હરજીની બોટ ફિશિંગ માટે નીકળી હતી। ગત રાત્રિના અચાનક જ ગાજવીજ સાથે પવન અને વરસાદ આવતા દીવના વણાકબારાની નંદની સાગર બોટ દીવથી દૂર મધદરિયે જળસમાધિ લીધી હતી। ભારે પવન અને વરસાદથી આ બોટ દરિયામાં ડૂબી હતી, જેમાં રહેલ 7 ખલાસીઓ અને એક ટંડેલને અન્ય તેમના સંબંધીઓની બોટો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, જેને દીવના વણાકબારા દરિયા કિનારે લાવવામાં આવ્યા હતા। આ 8 ખલાસીઓ દીવ પહોંચતા બોટ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો। મારું નામ મુકેશ ટંડેલ છે। મેં બોટનું નામ નંદની સાગર। કાલે વાવડો મોજો થયો, વરસાદ પાણી વધારે હતું ને એમાં શિવાલ નીકળી ગયું, અડધો મશીન નીકળી ગયું। પછી બીજા બોટવાળાને બોલાવ્યું અમે, 2 બોટવાળાને, એટલે પછી બચાવી લીધું। બોટને આમ શેડાવ બધું બચાવવા, બોટને બહુ કર્યું બધું। અમે પછી રાતના સુધી બહુ એને બધી બોટવાળાએ મહેનત કરી, તો પછી બહુ થઈ કર્યું, પણ બોટ છે ને એ ડૂબી ગઈ ને પલટી મારી ગઈ, એટલે પછી વાયરને એમ બાંધેલા હતા તો બધું તૂટી ગયું બધું। રાત્રે કેટલા વાગે થયું હશે? એટલે આમ તો બપોરના જેવું થયું, તે બપોરના જેવું થયું તે પછી રાતના છેડો બાંધીને બોટ આમ લાવતા હતા અમે, તો પછી વાયર બી બાંધેલા હતા, બે વાયર બી તૂટી ગયા, શેડા બી તૂટી ગયા અને બોટ પલટી મારી ગઈ એટલે ડૂબી ગઈ। બોટમાં કેટલા જણા હતા? અમે બોટમાં 8 જણા। બધા અહીંયા સહી સલામત આવી ગયા? હા, બીજા બોટમાં લઈ લીધો, એટલે બીજી બોટવાળાનું વાયરસ કરીને બોલાવ્યું છે। બામણિયા જયેશજી મારું નામ છે। અમે 17 તારીખે માછીમારી માટે કરીને નીકળેલા હતા। ગઈકાલે તોફાન જેવું થયું, એ માટે કરીને અમે અમારી એક બોટમાં પાણી ભરાતા અમે બીજી બોટની મદદ માંગી અને તરત ના પહોંચી ગઈ અને ખલાસ માણસોને બચાવી લીધા। આશરે કેટલાનું નુકસાન થયું છે? આશરે 30-40 લાખનું નુકસાન થયેલ છે। બોટ દરિયામાં સાવ ડૂબી ગઈ? હા, બોટ દરિયામાં સાવ બુડી ગયો છે। અમારી સરકાર પાસે એ માંગ છે કે અમને થોડી ઘણી રાહત મળે ને જે કંઈ સરકાર રાહત આપે તે અમારે મદદરૂપ થશે।